हेलो दोस्तों, केम छो बधा मजामां है। जी आदिवासी जय जोहार। आज फाइनली આપણે આવી ગયા છે મિથુનભાઈની વાડીએ। મિથુનભાઈની વાડીએ મોફળામાં નીંદવા હારું આ છે આપણા મિથુનભાઈની વાડી। આ છે એની માંડવી, ઓલી સાઈડ છે બાબુનો બગીચો। अरे पड़ोसी हेलो दोस्तों, केम छो। फाइनली આપણે પાછા ઓલે શેડે ઉથલ મારીને પાછા આ શેડે આવી ગયા છે। અહીંયા છે આપણા રસ્તો બારાડીથી આવે। આ હે પાડોશીની માંડવી, ટ્રેક્ટર ચાલુ છે। આ રસ્તો જાય છે એમને હડિયાણા નીકળી જાય અહીંથી આગળ જઈને એમને હડિયાણા। કેરાવાળી માંડવી છે। કેરામાં કેટલા 500। અને આપણે આ છે મિથુનભાઈની વાડી। મિથુનભાઈની વાડી આવી ગયા નીંદવા। મિથુનભાઈની માંડવી જેવી એક ધારી અહીંથી માંડીને એમને એમ શેડો છે આ 15 વીઘાની। અને અહીંયા છે નદી, બાવેળા ટપે ને એટલે નદી છે અહીંયા। હાલો બને ટાઈમ આપણો નહીં વેસ્ટ કરીએ ને, નીંદવાનું ચાલુ રાખીએ ધીરે ધીરે। મિથુનભાઈ વાડી છે। दोस्तों केम छो। આપણે ફાઇનલી પાછા નીંદવા જવા માંડી ગયા છે। આપણે જામફળ તોડી લીધું છે એક, જવા દઈએ છે નીંદવા।
પાકેલું તો છે. આ છે સંદન. किचन पर नहीं लेता तो जाने का मैं वहाँ करना भले भी 25,000 भाई तो करा देते रहते हैं તેર થોડો કે ખો તેર ચાલુ રાખવું પડે રનિંગવાનું. દઈ જાય તો ફેર એક કામ પતે એમ નકળી જાય ફેર થોડુંક એક હોય તો આપણે લેવાયા કરે. બાકી હું પહેલી નીંદણી હતી પેલા ક્યારા વાળા તેમાં પાટલા ક્યારા રહ્યા ને પાળા ભારે થઈ ગયેલું. પાળા દવા મારી તેમાં પેલા પાણી જો અહીંયા કરે. પાળા દવા મારે હતી. પાળા મેરના બે સાંહર્યા તી છાંટતા ગયા ભેગા. પછી એના 300 આવે ને તે જ નીંદવા પડ્યા. કંઈનું કંઈક હેમુરું હતું તે લેવું પડ્યું નહીં ત્યારે તે રોકલી ઝીણું ઝીણું પાર મરી ગયેલું. હા પણ થોડુંક કદાચ ઓલું એમ જગ્યા રહેશે ને તો એની પર પાળી આવે. પાણી આ તો ડટાઈ જાય હેતરો થાય નહીં તો ડટાઈ જાય ને તો પાણી રીંજી જાય. હા એ થાય કરે. ત્રણ જ પાડવો પડે એની પાળી અનાજમાં આવતી રહે. પરંતુ કરી નાખે તો દોરીઓ કરવો પડે, ઘોસી નાખવો પડે, કંઈ પાણી નાખવો પડે. એક ખૂણામાં કઈ નીંદવાનું હોય ઠેઠ તો લઈ આવ્યા. એ પૂરું બધું ખાલી થોડા મોં ઘેલા છે તો નહીં બધું ખૂણામાં જ ખાસ ઘણું હતું. ખૂણામાં જ ઘણું બધું હતું. રાજકોટમાં હદી રેલી કાઢે, હાપરમાં હદી, સોઇલમાં હદી સાંભળી છે, મોરબીમાં બધી. તેને ધંધા રાગ આવી રહે બધા. અહીં લીલી દોડવા મેળાવે ને હાસ્યા નોંધી કી રહેશે જવાનું છે ટાઈમ મળે ને ત્યારે.
हाँ एम कई आया करे ने अर्धी कलाक रही गया तो हदी रागा हो जाए मोटला 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 सांटा पार हेलो दोस्तों अपने वरसाद आई गयो એટલે આજે જઈએ સાલીન વાડીએ हाँ तो जईने गड़ी जईने जोड़िया गमी जईने पड़ी रही पानी बाबो पंखे दी उंगली लीधु લીંબુડા નેડામાં પાણી હોય લાગે આપણે આવી ગયા છે પવન ચક્કી છે ના બાજુ પાણી પડે ના બાજુ આપણે નદી ભરેલી છે અને ઓલી સાઈડ પાણી પડી રહ્યું છે કે વરસાદ આવી ગયો એટલે ગારો થઈ ગયો આપણે હરવે હરવે હવે હાઈલા જાય છે વાડી નીંદાઈને વરસાદ આવી પાર ગારો કરી ગયો હેલો દોસ્તો કેમ છો ફાઇનલી આપણે વાડીને મેરે આવી ગયા છે અને સાંટા હાથી ચાલુ થઈ ગયા जो जे ना साइड आवे से रेडको अपनी साइड कदाच आवे साँटा तो चालू से बाकी एमने मानी साइड एक रेडको ते अली देखो फल्ला टपी फेट सोयल बीजू फल्ला थी फल्ला साइड जाए से एमने अपने भाई नो कपास वाड़ी एनु कप्पा एक धोरिया पेलो एक बीजो एक उससे भी धोरिया नाख्या मांडवी रही गई कप्पा में धोरिया नाख दीदा से ना से अपने अशोक भाई नी वाड़ी आनी मांडवी से साइड आगळ देखाय ने ये अपना मोटा नी वाड़ी से मोटा नी मांडवी साइड पानी पार धारवा मेल लीधा भारी खतरनाक अँ जई रे लागे हेलो रेडो हेलो हदे जैन जबरदस्त जमी वालो कालो डो थई गयो पार आगबन हाड़िया नींदी रहा बताड़ तमने आ नींदी रहा खासो हाथ बदा पानी री गया नींदवा चालू कर दीधु पाछू बीजू रेडको आवे छे रेडको आवे से એટલે આપણે ધીરે ધીરે પૂગી ગયા વાડીએ કેમ કે નક્કીની પાછું વધારે આવી જાય તો આ છે આપણી
ભાઈની માંડવી ઓલી વાડી પૂકી ગયા છે. આપણી વાડી દેખાય છે, તો હું દેખાડું. આ દેખાય છે, આ દેખાઈ રહી એની સામે આ દેખાઈ રહી છે આપણી વાડી. એટલે વાડી મેરે પૂગી ગયા છે આપણાથી. આ દે અશોકભાઈનો બીજો ભાઈ એની માંડવી જ છે. માંડવી જોઈ લો. આ છે આપણે નારાયણભાઈ. ધીરે 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 પૂગી ગયા કે સાલીના ઉપડી ગયો કોન્ટેક્ટ. પેલી પવન ચક્કી દેખાય. એ પવન ચક્કી હિમના હેમાં પવન ચક્કી થતા ત્યાં આગળ વાડી પણ એની પવન ચક્કી મેર થઈને સરકી ના આવ્યા આપણે. આવી નારાયણભાઈની વાડી, આવી નારાયણભાઈની માંડવી, આવી પપ્પુભાઈની માંડવી. ફટાફટ ફટાફટ જવા દઈએ વાડી. પાણી આવી જવાનું છે લાગે એવું છે. આવી છે કળો કળો. વાડી નારિયો કપાસ રહ્યો ને પેલો રેડકો દી આવી રહ્યો. અનશન લાગે. કપા કેવો છે કમેન્ટ કરજો. ગારો તો થઈ ગયો છે, પગે ગારો સોટવા માંડી ગયો. અને આગળ જઈને તમને બતાડું કે આપણે કેનાલે ઢોર આવે ને એટલે ફેન્સિંગ મારી દીધી છે. થાંભલા ખોડીને વાયર બાંધ નાખ્યા. છાંટા આવે છે એટલે જરી ઘાય ઘાસ આલીએ એકદમ. મને હું ગાડી જઈને બતાડું છે જોઈને. થાંભલા તમને દેખાતા હોય થોડા કીક થોડા કીક. હાય હાય હવે તો ખરો થોડોક વધારે હે લાગે. દરેક નાહવું પડે એવું લાગે છે તો ખરું. આર્યા કિનાલે થાંભલા અને આર્યા વાયર. ના વાયરમાં આપણે ગરકીને જવું પડશે. અહીંથી ચાલુ કરીએ એમને એમ ખોડતા ખોડતા પરેથી કેનાલેથી પર રેડડી. હેલો ફટાફટ આપણે વાયર ગરકી ગયા છે. હાડી મારીએ તો વાડીએ પૂગી જઈએ. કેનાલે તો આવી ગયા છે. હાલો મિત્રો, મળીએ છીએ આપણે પાછા નવા બ્લોગ સાથે. જય જોહાર, જય આદિવાસી. હેલો દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણે માંડવીને જાણ પાણી મળી ગયું, જાણે એમ ઘીન ગોળ મળી ગયો એવી માંડવી થઈ ગઈ. એવી લીલી સમ થઈ ગઈ. પાણી સારું થઈ ગયું છે. જરીક નાહવું પડે એવું લાગે તો છે. હેલો આપણે આવી ગયા છે આપણી વાડી ના સાઈડ. પાણી સારું થઈ ગયું. હેલો દોસ્તો, કેમ છો? ફાઇનલી આપણે પાણી બાબો આવી ગયો છે. થોડો કંઈ ગારો કરે એવો અસલ. માંડવી કેમ છે? ગારો હવે વેતરો આવી ગયો છે. આપણે ટાટીઓ લેતા જઈએ. રાતે કદાચ આવે ને. આની સાઈડ કાળો કાળો